હે નારાયણ પ્રભુ, હે ખાટુ વાલે શ્યામ, હે શ્યામ બાબા, હે શીશ કે દાની, ખાટુ વાલે શ્યામ, એ પરમ કૃપાળુ, ઓમ શ્યામ બાબા કી જય। शरणागत वत्सल जय श्री श्याम, ध्वजा मजदारी जय श्री श्याम, सुमासुर दलन करता जय श्री श्याम, श्याम धणी जय श्री श्याम, जय श्री श्याम बाबा जय श्री श्याम, जय श्री श्याम बाबा जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा जय श्री श्याम। आनी आरती बहु लांबी छे श्याम दादा, पण आपणे एना टूंका टूंका भाग करीए अने एने आपणे रजू करीए छीए। एक धारी आरती आपणे करीए એટલે આપણે તમને બધાને ખબર છે કે એમાં આરતીમાં એ વધારેમાં વધારે આરતી લંબાઈ શકાતી નથી, એટલે આપણે એના ટૂંકા ટૂંકા ભાગ કરીએ છીએ। અને શ્યામ દાદા એમની કૃપા એના માટે જ આપણે આરતી કરીએ છીએ। આરતી એ કંઈક આપણો દેખાવ કરવા માટે કે આપણે એની આપણે આરતી કરીએ છીએ, બસ એને સ્મરણ, એનું સ્મરણ કરીએ એટલે એ રાજી થાય। આ બહુ અઘરું છે, એનું સ્મરણ કરવું તો એની ઈચ્છા હોય તો જ એનું સ્મરણ કરી શકાય, આપણે એને યાદ કરી શકીએ। અરે જાયગા પછી સવારમાં એ શ્યામ દાદા, બસ એટલું જો તમે કરો ને તો તમારો આખો દિવસ શ્યામ દાદા સુધારી દે છે। કારણ કે એને માગ્યું છે જ એવું, શ્યામ બાબાએ એવું વરદાન માગ્યું છે કે એને કોઈ ન બોલાવે તો એ આવી જાય, મદદ કરે, સહારો આપે। એવા આ ખાટુ શ્યામ દાદા એને આપણે કથા કરીએ છીએ। એટલે આપણને એમ નથી કહેતા કે તમે મારું સતત કીર્તન કર્યા કરો, આ તો એક જાતને એની વિશેષ કૃપા છે આપણી ઉપર કે આપણે દરરોજ એમની આરતી કરીએ છીએ, એમનો લાભ એ આપે છે આપણને। નહીતર તો એ નામ ન લઈ શકાય। નામ જીભમાંથી બોલવું એ તો જુદી વાત, પણ એનું સ્મરણ ન કરી શકાય, હૃદયથી મનમાં ન બોલી શકાય। એ શ્યામ દાદા એ તો બોલ્યા કહેવાય, પણ મનમાં એનું સ્મરણ ન કરી શકાય। આ શ્યામ દાદા છે ને એ બહુ સિદ્ધાંત, બહુ ભક્તિ વાળા, બહુ નિયમનું પાલન કરવા વાળા અને ધર્મવાન છે। એની કથા તો દિવ્ય કથા જ છે, અને આ કથા એટલે તો નથી બહુ કરતા કે કરાવતા, બહુ અઘરી પડે, પણ છતાંય આપણે શરૂ કર્યું છે એમની કથાનું, એટલે એ પૂરી કરાવશે તો। અને એવો અનુભવ થાય જ છે ભક્તો બધાને કે જાણે આપણને પોતે આ લીડ ન કરતા હોય, દોરી ન જતા હોય, રસ્તો ન બતાવતા હોય, આપણી અંદર જ એ હૃદયમાં આવી જાય, પધરામણી કરે અને કથા એ કહેવા વાળા જ છે કથા, અને સાંભળવા વાળા શ્રોતાઓ એની અંદર શ્યામ દાદા પોતે પધારે। એટલે
कथा करने वाले भी श्याम, कथा सुनने वाले भी श्याम। तो अपने ऊपर तो जो के अभिमान न कराय, पण एक बात तो चौकस आ विस्तार में बधाई में आनी असर थई छे आ कथा नी के आ श्याम नी कथा ई श्याम એટલે કૃષ્ણ ના આ ખાટુ શ્યામ એ કે અમે તો નામે નથી આવ્યું અને કથાના માધ્યમથી જે લોકો અહીંથી નીકળે અને નામ સાંભળે છે તો એને બહુ આનંદ થાય છે એ કે અમને કોણ જાણે કેમ અમને 2-3 દિવસથી તો બહુ આનંદ થાય છે ઘરે જાય ત્યાં પણ અને નો થાય હોય એવો કાર્યક્રમ દિવસમાં એક વાર તો થઈ જ જાય છે એટલે એ આ અસર છે તો આપણને બધાને તો ભક્તિ કરવાની તક આપી એ જ એની એક અસીમ કૃપા કહેવાય તો આપણે આરતી કરીએ અને એમને રાજી કરીએ એટલે એની કૃપા આપણી ઉપર ચાલુ થશે અને એનાથી જ એને પણ આનંદ થાય છે કે મારા ભક્તો આરતી કરીને પણ આનંદ તો કરે જ છે અને એને રીઝવવાનો પ્રયત્ન કોઈ પણ દેવ કોઈ પણ ભગવાન એ કેવી રીતે રાજી થાય એના માટે તો બસ એક જ કે આરતી વિશે તો એવું કહેવામાં આવ્યું છે કે આરતીનો જે અગ્નિ એ બધાને પવિત્ર બનાવી શકે છે એવો અગ્નિ હોય છે આરતીનો એટલે આ આરતીનું મહત્વ જ ઈ છે કે આપણા અંદર બધાના શરીરમાં પણ એ પવિત્રતા લઈ આવે અને આખું વાતાવરણ એ અગ્નિના કારણથી પવિત્ર બને છે તો ચાલો ओम जय श्री श्याम हरे बाबा जय श्री श्याम हरे खाटू धाम विराजत खाटू धाम विराजत अनुपम रूप धरे बाबा जय श्री श्याम हरे ओम जय श्री श्याम हरे बाबा जय श्री श्याम हरे खाटू धाम विराजत खाटू धाम विराजत अनुपम रूप धरे ओम जय श्री श्याम हरे मोदक खीर चूरमा सुवर्ण थाल भरे ओ बाबा सुवर्ण थाल भरे सेवक भोग लगावत सेवक भोग लगावत सेवा नित्य करे ओम जय श्री श्याम हरे झांझ कटोरा और घड़ियाल शंख मृदंग धुरे बाबा शंख मृदंग धुरे भक्त आरती गावे भक्त आरती गावे जय जयकार करे ओम जय श्री श्याम हरे बाबा जय श्री श्याम हरे जो ध्यावे फल पावे सब दुख से उबरे बाबा सब दुख से उबरे सेवक जन
निज मुख से सेवक जन निज मुख से श्री श्याम श्याम उतरे। ओम जय श्री श्याम हरे। श्री श्याम बिहारी जी की आरती। श्री श्याम बिहारी जी की आरती। जो कोई नार गावे बाबा, जो कोई नार गावे कहत भक्त जन सारे, कहत भक्त जन सारे मनोवांछित फल पावे। ओम जय श्री श्याम हरे। जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। निज भक्तों को तुमने, निज भक्तों के तुमने पूर्ण काज करे। ओम जय श्री श्याम हरे। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। खाटू धाम विराजत, खाटू धाम विराजत अनुपम रूप धरे। ओम जय श्री श्याम हरे। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। खाटू धाम विराजत अनुपम रूप धरे। ओम जय श्री श्याम हरे। बोलिए श्री कलयुग अवतारी श्री श्याम बाबा की जय। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षं मंगलायतनो हरि। ओम यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि तानि प्रणश्यन्तु पदे पदे। शुभं करोति कल्याणं आरोग्यं धन संपदा शत्रुबुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते। नमः सर्वहितार्थाय जगत आधार हेतवे साष्टांगो अयं प्रणामस्ते। दीप ज्योति नमोस्तुते। शंख मध्य स्थितं तोयं भ्रामितं केशवोपरि अंगलग्नं मनुष्याणां ब्रह्महत्यां व्यपोहति। આપણે આરતી અને એમની આ પ્રાર્થના દીપ જ્યોતિની આપણે કરીએ છીએ। આરતી કર્યા બાદ આપણે એમનું સ્મરણ, આમ તો કથા ચાલુ કરી દઈ ને સીધે સીધી, તો એમનું સ્મરણ કહેવાય। સ્મરણ કરવું એમાં કઈ ચોક્કસ એવી કોઈ વિધિ કે મંગલાચરણ એની કોઈ વિધિ એવું કઈ નથી। દિવ્ય મંગલ
એ આપણે એનું સ્મરણ કરવાનું. તો ખાટુ શ્યામ દાદા એમની આ દિવ્ય કથા, એમના ગુરુ એ કૃષ્ણ છે, ભગવાન કૃષ્ણ. એમને પણ આપણે સ્મરણ કરીએ. એને મંગલાચરણ કહેવાય. મંગલાચરણ થઈ જાય. આમ તો આપણે ખાલી ખાટું નરેશ કી જય તો મંગલાચરણ હો ગયા બસ. પણ આ તો આપણની પાસે થોડો સમય અને આપણે ક્યાં ઉતાવળ. આપણે કઈ ભક્તિ કરવી છે તો બીજું કોઈ કામ તો કરવું નથી, એટલે આપણે ઉતાવળ નથી. તો મંગલાચરણમાં આપણે સુંદર મજાની સ્તુતિ એ કરીશું. વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત આચાર્ય પીતાંબરા દરુણ બિંબ ફલાધરો સ્થાન પૂર્ણેન્દુ સુંદર મુખાન અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. કૃષ્ણાત્વદીય પદ પંકજ પંજરાંતે અધ્યેવ મે વિશતુ માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોધન વિદ્યો સ્મરણમ કૃતસ્તે. પ્રભુનંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા. કૃતાર્થોહમ 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 ન સંશય. લંબોદરમ પરમ સુંદરમ એકદંતમ રક્તાંબરમ ત્રિનયનમ પરમં પવિત્રમ. ઉદયાત દિવાકર કરોજવલ્લ કાયકાંતમ વિઘ્નેશ્વરમ સકલ વિઘ્નમ હરમ નમામિ. આ ગણેશજી નો દિવ્ય શ્લોક છે, પણ થોડો અઘરો છે. હા, ગણેશજી નો એક જ દાંત એક દંતમ કહેવાય છે. આમ તો હાથીનું મસ્તક ચડાયું તો હાથીને બે દાંત હોય, તો ગણેશજીને બે દાંત ન હોય. તો વાલા ભક્તો, એમ કહેવામાં આવ્યું છે, કથા એવી છે કે પરશુરામજીએ ગણેશનો
એક દાંત તોડી નાખ્યો તો. આ બધી લીલા અને કથાઓ છે. આપણે બધા પ્રભુની સ્તુતિ કરવી અને એમને યાદ કરવા એવો આપણો ઉદ્દેશ. અને આજે તો આપણે બસ જેની કથા કરીએ છીએ એવા આપણા ખાટુ વાલે શ્યામ બાબા, એનો જન્મ, એમની કથા આપણે કરવાની છે. અને બધા તૈયારી કરી રાખી છે ને. હમણાં ઉત્સવ મનાવવાની, જન્મ આપણે ખાટુ વાલે શ્યામ દાદાનો થવાનો છે આ કથાના માધ્યમથી. તો જેવી રીતે કૃષ્ણ જન્મ થવાનો હતો અને કેમ બધાએ ઉત્સવો મનાવ્યા, તો એવી જ રીતે આપણે બધા અને તાત્કાલિક હવે આ શ્યામ બાબા કઈ મોડું નથી કરતા આ પધારવામાં. એ તો આપણે કથા ચાલુ કરીને ત્યારથી જ પધરામણી કરવા, એનો જન્મ માટે તત્પર હોય છે. અને એ એના તત્વ અંશ તરીકે તો અહીંયા હાજર જ હોય છે. આપણને જયારે વિચાર આવ્યો ને કે આપણે ખાટુ શ્યામ દાદાની કથા કરવી છે, તો ત્યારે જ એ પધાર્યા એમની શક્તિ આપણને મદદ કરવા આવી જ ગઈ હોય છે. એટલે આ ખાટુ શ્યામ દાદા એમની જન્મની કથા આજે આપણે કહેવાની અને એમની કૃપા આપણી ઉપર. તો આપણે હવે અને તમે બધા તૈયાર રહેજો. આ જન્મ થાય એટલે ઉત્સવ મનાવવા માટે આપણે ઘટોત્કચ અને મોરવી એમના લગ્ન અને એનો આનંદ અને એના ફળ સ્વરૂપે એના ગર્ભમાં અંશ પધાર્યો. અને હવે અનુકૂળ સમય થયો વાલા ભક્તો એમને પધારવાનો. આપણે કથામાં અનુકૂળ સમય થયો અને અમે બધા યોગ એવા ભેગા થયા અને મોરવી કામ કંટકાએ દિવ્ય સમયે ઉત્તમ ચોઘડીએ એક પુત્ર રત્ન એને જન્મ આપ્યો છે. અને માતા હિડીબાઈએ પોતે આ ઘટોત્કચ એમને પણ સારા સમાચાર આપ્યા કે બેટા દીકરાનો જન્મ થયો છે, બહુ સુંદર સંતાન થયો દીકરો, એ તમે તો ભાગ્યશાળી થઈ ગયા. હિડીબાઈએ પછી તો બધાને આખી નગરી, હિડીંબ નગરી, હિડીંબ રાજ્ય, એમાં બધાને સમાચાર ફેલાવ્યા છે કે અમારે ત્યાં દિવ્ય સંતાન પુત્ર એનો જન્મ થયો છે. બધાય પધારો અને ઉત્સવ આપણે બધાય મનાવીએ. એમ બધાય હિડીંબ નગરીમાંથી ભેગા થયા અને પધરામણી કરી. એકબીજાની સાથે આનંદ કરવા લાગ્યા અને બધાય ભેટ જન્મ સમયે હરખ પ્રદર્શિત કરવા માટે લઈ આવ્યા અને આપી છે. આ ભેટ
કેટલી કિંમતી એ નથી જોવાનું, પણ એની અંદર કેટલો પ્રેમ છે એ જોવાનું છે. એક લड्डू भी तुम लेके आओ અને અર્પણ કરો તો શ્યામ બાબા પસંદ કરે છે. એક લड्डू પણ એમાં પસંદ થઈ જાય. એટલે એને કઈ અમૂલ્ય રત્ન, હીરા, જવેરાત કે મોટી મિલકતો, સુવર્ણ એની જરૂર નથી. આપણી અંદર કેવો પ્રેમ છે એ બતાવવાનું છે. આપણે ત્યાં ગણાય ને ત્યાં દીકરીની ઘરે દીકરો આવે કે દીકરીની ઘરે સંતાન થાય, દીકરાની ઘરે પણ તો એવો રિવાજ છે ને કે લાડવા લઈને જવાનું. લાડવા લઈને જવાનું એટલે આ ઘણા તો શું કરે કે લાડવા બનાવો 1 2 5 કિલો અને લઈને આપણે આપો તો કે આ લાડવા નહીં ભાઈ, હવે સમય બદલી ગયો. કેવો સમય થયો કે હવે લાડવા લઈને આવવાનું એટલે કે તમારે દીકરીને એવા સુવર્ણના ઘરેણા અર્પણ કરો, એવી મિલકતો એમને આપો, એમને કઈ નવા વાહન લઈ દો. ઈ લાડવા કહેવાય. તો પછી પૂછતા હોય જેવી રીતે એવી રીતે આ લાડવા નિમિત્તે દીકરીને આપવું. અને અત્યારે ઘણા સંસ્કારી કુટુંબ અને એ તો એમ કે તમારે જેવી સ્પોન્જ હોય તમે એક લાડુ લઈ અને અમે આખી લાડુ બનાવી દઈશું, તમે આ ત્યાં દઈ આવો દીકરીને. એમ ઘણા સગા સંબંધીઓ પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હોય છે. તો આને કહેવાય લાડવા લઈ જવાના પ્રસંગ. એટલે જન્મનો પ્રસંગ થાય અને ત્યારે અને પુત્ર એના સગા સંબંધીઓ ઈ તો બધા કઈ લઈને ન આવે. ઈ તો એમ કે હાલ ભાઈ તારે ત્યાં દીકરાનો જન્મ થયો છે, પેંડા ખવડાવ. અરે આવી રીતે બધા તમે જોવો ને તો કે હજી તો આ દીકરાનો જન્મ થયો ને 1 કે 2 દિવસ થયા પણ 100 કિલો જેટલા પેંડા દેવાઈ ગયા. હિસાબ કરે ત્યારે ખબર પડે. પણ આ તો એક જાતનો આનંદ છે ભાઈ. જેવી રીતે આનંદ કરી શકાય એવી રીતે આનંદ કરવાનો. ઘણા લઈને આનંદ કરે, ઘણા દઈને આનંદ કરે, ઘણા જમીને આનંદ કરે, ઘણા જમાડીને આનંદ કરે, ઘણા એવી વાતો કરીને કે બહુ સારું થયું, તમારે જીવનનો મોટામાં મોટો પ્રશ્ન હલ થઈ ગયો. એટલે સંતાન પ્રાપ્તિ એ જીવનનો બહુ મોટામાં મોટો પ્રશ્ન છે. ઘણાને નથી સંતાનો થતા લગ્ન પછી. એવું ઘણી વાર બને છે ભાઈ કે લગ્ન થાય અને વર્ષો વયા જાય પણ કઈ સંતાન ન થાય. તો ન થાય તો એ લેનદેન ની વાત, એમાં કઈ એવું નથી અફસોસ કરવાની વાત કે સંતાન કેમ નથી. અને સંતાન એ જરૂરી નથી ભાઈ. સંતાન એકને બદલાના 5 હોય ને દીકરા તો 5 જણા એ મોટા થઈ અને જેમ દીકરા મોટા થાય સંતાનો મોટા થાય એવી રીતે માતા પિતા મોટા તો થાય જ ને, ઘરડા તો થાય ને. પછી
એ સંતાનો મોટા થાય અને એ માગણી કરે કે મોટર લઈ દો દાદા, આમ કરી કરીને અને જ્યાં સુધી તમે આપી શકો સંતાનને ત્યાં સુધી તમને દાદા 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 બસ. પણ પછી તમારી બધી મૂડી તમે રાખી હોય એ વપરાઈ જાય, લઈ જાય મીઠી મીઠી વાતો કરીને, અને તમારે જયારે જરૂર પડે ગઢપણમાં શરીર નબળું પડે, સહારો ટેકો એની જરૂર પડે ત્યારે તમે ઈને સંતાનને બોલાવો કે ભાઈ મારી જરાક તબિયત બરોબર નથી, તું ને તારી વહુ બે જણા અઠવાડિયું રોકાવ અને મને આનંદ થાય અને મને થોડો ટેકો આ કામકાજમાં થાય અને તમે કઈક જમવાનું બનાવજો અને હું જમીશ અને ઈ બાને આનંદ કરશું અને અઠવાડિયું આરામ તમારે ને મારે રજા મૂકી દે. તો એ દીકરો ઈ કે અમારે ટાઈમ નથી, અમને રજા મળે એમ નથી, અને ઈ નહીં દીકરાની વહુ ઈ તમને એમ કે અમારી ઉપર એ જવાબદારી છે હો ભાઈ, અમે એમ રજા ન મૂકી શકીએ, અમે એમ સમય ન કાઢી શકીએ, અમારે પણ અમારા સંતાનોને મોટા કરવા એની જવાબદારી, એને બધું આપવું, એના માટે ધન કમાવું, એટલે અમારે ટાઈમ ન હોય. લ્યો આવું વર્તન કળિયુગમાં હોય તો સંતાનો હોય તો શું કામના? ગઠબંધમાં કામ તો આવે નહીં. ગઠબંધમાં અમે નવરા નથી, અમારે ટાઈમ નથી, અમારે તો મોહ માયા બસ એમાં ફસાઈ ગયા. માતા પિતા પછી શું કરે? અને ત્યારે આવા મજબૂર માતા પિતા એની આવી સ્થિતિ અને કોઈ જયારે મદદ ન કરે અને મિત્ર કુટુંબ સર્કલ અને એટલે સુધી કે તમે બોલાવો તો કોઈ ન આવે, મદદ ન કરે, ત્યારે આ કથાના માધ્યમથી એવો બોધ આપ્યો છે કે આપણે ખાટું વાલે શ્યામ, આ શ્યામ દાદા, ખાટુ શ્યામ બાબા એ દરેક આવા મજબૂર વૃદ્ધો, મજબૂર મહિલાઓ, મજબૂર લોકો કે જે આખી જિંદગી સત્ય, ઈમાનદારી એનું પાલન કર્યું અને એમને કોઈ ટેકો ન આપે, એમનો લાભ લઈ લે બધાય, પણ પછી એનું વર્તન તમે જુઓ તો ટોટલી હોસ્ટાઇલ. આવું વર્તન હોય તો શું કામ? પણ પછી તો માતા પિતા એકલા થઈ ગયા હોય. માતા પિતા બે હોય તો સારું કે એકબીજા સાથે બેસીને જીવન તો પસાર કરે, પણ જયારે એકલા જ હોય, કા માતા હોય કા પિતા હોય, એક જ હોય, તો ત્યારે કેવી સ્થિતિ થાય? સંતાનો તો કે બસ અમારે ટાઈમ નથી, અમારે મોટેલમાં જવું, અમારે પાર્ટી કરવી, અમારે સારા મિત્રો સર્કલોમાં રહેવું, વ્યવહારો હાચવવા, અમે તમારી સેવા કરવા ન આવી શકીએ. હવે ત્યારે સંતાનો પણ ન આવી શકે, ત્યારે માતા પિતા એમ વિચારે કે સુત કસ્ય ધનમ કસ્ય, આ કોણ દીકરા, શું ધન,
એ ભેગું કર્યું હોય તો એ શું કામનું? ગઢપણમાં તો સહારો જરૂરી બને છે વાલા ભક્તો. અને આવી સ્થિતિ થાય ત્યારે આ ખાટુ વાલે શ્યામ એ મજબૂર લોકો એમની સહાયતા કરવા, એમને મદદ કરવા, ગઢપણની લાકડી બનવા આ ખાટુ શ્યામ બાબા તૈયાર છે. અને जिसका कोई नहीं उसका खुदा होता है એમ આ ખાટુ શ્યામ બાબા એ પોતે બધાને આવી રીતે મદદ કરે છે, સહારો આપે છે. બેસહારો કા સહારા. અને મજબૂર લોકોને ઉગારવા વાળા એ આપણા ખાટુ શ્યામ બાબા છે. એ એમની કથા છે. અને એમણે વચન આપ્યું છે, એમને વરદાન આપ્યું છે, માંગ્યું છે કે હું મજબૂર બેસહાર લોકોને મદદરૂપ થાય છે, એવું મને વરદાન આપ્યું. એટલે ત્યારે સંતાનો કે કોઈ મદદ ન કરે તો ખાટુ શ્યામ દાદા એમનો આ જન્મ થયો. અને એ પોતે એ વખતે જન્મા અને એમણે બધાને મદદ કરવાનું કાર્ય શરૂ કરી દીધું છે. એના જન્મ વખતે આખી નગરીને હરખ અને બધા ભેટ લઈને આવવા માંડ્યા. હિડીંબાને, ઘટોત્કચને બધા અર્પણ કરે છે, પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, ભેટ હરખથી આપે છે. અને હિડીંબા, ઘટોત્કચ એ પણ બધાને બધું જ આપે કે આવો આવો અમારે ત્યાં પુત્ર સંતાન એ પ્રાપ્ત થયું છે, આલ્યો તમે આ સોનાનો હાર લઈ જાઓ. એમ બધાને આપે છો અનેક ગણું. અને ભગવાનની કૃપા કેવી કે જેટલું આપે એના કરતા વધે છે. આવું આમ કહેવાય છે ને. અને ખરેખર વધતું હશે ને. આ તો જેને આપ્યું હોય એને ખબર પડે. અમે ને તમે તો કોઈને બહુ આપી શકતા ન હોય એટલે આપણને બહુ ઓછી ખબર પડે. પણ જેને બહુ આપ્યું હોય એને ઉભા થાવ કે તમે બહુ દાન કરો છો, દરેક કથામાં તમે બધું આપો છો અને તમારું નામે નથી જાહેર કરતા. તો એવા તમે તો અહીંયા આવીને તો તમે કહો કે આ પણ આટલું આટલું આપે છતાંય. અને અમારે પ્રશ્ન એવો છે કે તમે આટલું આટલું દાન કરો છો તો તમારી પાસે ધન એ ઘટી જાય, તમારે ભીખ માંગવી પડે એવું બન્યું છે ક્યારે? તો નોંધ બને ને ભાઈ. અરે કથામાં એ લખ્યું છે, પંડિતો કે છે પંછી પાણી પીને से घटे न सरिता नीर, दान किए धन ना घटे, સહાય કરે રઘુવીર. રઘુવીર એટલે પરમાત્મા. આ રઘુવીર ઈ પરમાત્માનું પ્રાગટ્ય, એમનો જન્મ. એવી રીતે પરમાત્મા આદિ શક્તિ એ બધાને મદદ કરે છે, દાન કરે ને ક્યારે તકલીફ નથી હોતી. હો, અમારું એવું કહેવાનું નથી કે તમારી પાસે હોય એ બધું તમારે દાનમાં આપી દેવું, પણ
આ ખાટુ શ્યામ બાબાની કથા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એટલું તો ચોક્કસ યાદ રાખજો કે તમારી પાસે એક રોટી હોય ને તો એમાંથી અડધી રોટી ભૂખ્યા માણસને તમે આપી દેજો. તમારી પાસે 1000 રૂપિયા ની આવક થાય તો તમે 10મો ભાગ દાન તરીકે આપજો, જુદો રાખજો. જ્યારે ભેગા થાય તો તમે એક હારે એ દાન કરી દેવું, એમ કહેવામાં આવ્યું છે. એટલે આ ખાટુ શ્યામ બાબા હવે આવી ગયા, એને જન્મ ધારણ કર્યો છે અને બધું જ બહુ ઉત્સવ આનંદ એ બધા મનાવા લાગ્યા. જેમ કૃષ્ણનો જન્મ થયો અને એના બાળ સ્વરૂપના દર્શન કરવા નતા આવ્યા. આપણે આ મહાદેવજી આપણે ત્યાં હતા, મહાદેવજી કૃષ્ણનો જન્મ થયો ત્યારે બાળ સ્વરૂપના દર્શન કરવા આવ્યા હતા. એ તમને યાદ છે કે નહીં? જોગી સ્વરૂપે આવ્યા હતા અને એને જોઈને બધા એને આનંદ થતો હતો કે નગર મેં જોગી આયા. આ જોગી એ પણ આ ખાટુ શ્યામ બાબા એનો જન્મ થયો ને તો જન્મ થયો એટલે તુરંત જ એ તો મોટી ઉંમરના થઈ ગયા. એને બાલ્ય અવકાળ ભોગવો જ નથી. આવું હોય છે. હવે તો તમને કથામાં રુચિ જાગી ને, રસ જાગ્યો ને કે આવું હોય. જન્મ થાય એટલે તરત મોટી ઉંમરના થઈ અને પ્રણામ માટે પ્રણામ પિતાજી. આ આપણે ખાટુ શ્યામ બાબા જન્મ થયો એટલે બાલ્યકાળ ભોગવો જ નથી. બાળ સ્વરૂપ ધારણ કર્યું જ નથી. સીધા જ મોટી ઉંમરના થઈ અને પ્રણામ કર્યા છે. અને પછી તો એ પોતે કીર્તન કરવા માંડે, આનંદ કરવા માંડે. પોતાના જન્મના ઉત્સવમાં એ ભાગ લેવા માંડે. એવા ખાટુ શ્યામ દાદા, એનો જન્મ અને એનો ઉત્સવ. બોલીએ શ્રી શ્યામ દેવાય નમઃ. આપણે બધા આપણા હૃદયનો ભાવ વ્યક્ત કરીએ અને ખાટુ શ્યામ બાબા એનો જન્મ થયો તો એનું આપણે કીર્તન, એનું આપણે કંઈક કરીએ તો આનંદ કરીએ બધા સાથે મળીને. તો આ આનંદ જેટલો થઈ શકે એટલો આપણી શક્તિ મુજબ બસ. ઓમ શ્રી શ્યામ બાબા કી જય. हारे के सहारे की जय. ओम श्री श्याम देवाय नमः. ओम श्री श्याम देवाय नमः. ओम श्री श्याम देवाय नमः. श्री श्याम प्रभु की जिस घर में, श्री श्याम प्रभु की जिस घर में ज्योत जगाई जाती है, श्री श्याम प्रभु की जिस घर में ज्योत
पाई जाती है। उस घर का भक्तों का क्या कहना, उस घर का भक्तों का क्या कहना, वहाँ हर खुशियाँ पाई जाती है, वहाँ हर खुशियाँ पाई जाती है। श्री श्याम देवाय नमः। जय श्री श्याम देवाय नमः। ओम श्री श्याम देवाय नमः। श्री श्याम प्रभु की जिस घर में, श्री श्याम प्रभु की जिस घर में ज्योत जगाई जाती है, उस घर का भक्तों का क्या कहना, वहाँ हर खुशियाँ पाई जाती है, वहाँ हर खुशियाँ पाई जाती है। जो रोज सवेरे उठ करके, जो रोज सवेरे उठ करके मेरे श्याम को शीश झुकाते हैं, मेरे श्याम को शीश झुकाते हैं। जो नाम श्याम का ले करके ही, जो नाम श्याम का ले करके ही घर से बाहर जाते हैं, उस घर का भक्तों का क्या कहना, वहाँ हर खुशियाँ पाई जाती है। श्याम प्रभु की जिस घर में ज्योत जगाई जाती है, उस घर का भक्तों का क्या कहना, वहाँ हर खुशियाँ पाई जाती है। आ क्या राग છે ખબર પડી ગઈ તમને? तो फरी बार तुमने याद कराविए। जो श्याम प्रभु की जिस घर में ज्योत जगाई जाती है, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती ई राग ऊपर। जो रोज सवेरे उठ करके, जो रोज सवेरे उठ करके मेरे श्याम को शीश झुकाते हैं, जो नाम श्याम का ले करके ही घर से बाहर जाते हैं, उस घर का भक्तों का क्या कहना, वहाँ हर खुशियाँ पाई जाती है। जो इनकी विभूति श्रद्धा से, जो इनकी विभूति श्रद्धा से माथे पे जगाए जाते हैं, माथे पे लगाए जाते हैं। जिस घर में श्याम को भोग लगा, जिस घर में श्याम को भोग लगा, भोजन को परोसा जाता है, उस भोजन को अमृत समझो, वो श्याम प्रसाद बन जाता है। वाला भक्तों, जे घर में श्याम दादा, श्याम बाबा, खाटू श्याम बाबा એમની જ્યોત જગાવે, એમને ભોગ ચડાવે, તો એના ઘરનું બધું ભોજન એ શ્યામનો પ્રસાદ બની જાય છે। આ જેની ઘરે દરરોજ શ્યામ બાબાને ભોજનની થાળી જીમાવે, ધરાવે, એની ઘરે તમારે વગર આમંત્રણે જાવ, કારણ કે એના ઘરની તમામ રસોઈ એ શ્યામનો પ્રસાદ બની ગઈ હોય છે। એટલે ત્યાં તમારે વગર આમંત્રણે જવું કે લાવો લાવો મારે જમવું છે, મને શ્યામ બાબાનો પ્રસાદ, આ એનું મહત્વ છે।
जहाँ भोजन के हर कोर में, कोर એટલે કોળીઓ, જ્યાં જેના ઘરમાં ત્યાં भोजन के हर कोर में महिमा श्याम की, महिमा श्याम की गाई जाती है। जहाँ भोजन के हर कोर में महिमा श्याम की गाई जाती है। उस घर का, उस भक्तों का क्या कहना, वहाँ हर खुशियाँ पाई जाती है। श्याम प्रभु की जिस घर में ज्योत जगाई जाती है, जिसके घर में श्री श्याम भजन, जिसके घर में श्री श्याम भजन सुनते हैं और सुनाते हैं। આપણે અહીંયા શ્યામના ભજન સાંભળીએ છીએ અને સંભળાવીએ છીએ। એવી રીતે जिसके घर में श्री श्याम भजन सुनते हैं और सुनाते हैं, जो श्याम प्रभु के चरणों में, जो श्याम प्रभु के चरणों में तन मन की शुद्ध बिखराते हैं, तन मन की शुद्ध बिखराते हैं। जिसके घर में माँ बच्चों को, जिसके घर में माँ बच्चों को श्री श्याम जपावती है, जिसके घर में माँ बच्चों को श्री श्याम जपवाती है, उस घर का, उस मंदिर का क्या कहना, वो घर मंदिर बन जाते हैं और फूलों सी खुशबू आती है। एना घर में हमेशा खुशबू હોય જ છે। એના ઘરમાં પ્રવેશ કરો ને તો દિવ્ય સુગંધ હોય જ છે, કારણ કે એની મા પણ એના નાના બાળકોને બોલાવે, બેટા બોલ શ્રી શ્યામ એમ જપ શ્યામ બાબાના કરાવે તો એ ઘરમાં હંમેશા આનંદ, ફૂલોની ખુશ્બુ એટલે હંમેશા આનંદ જ હોય। એના ઘરમાં કોઈ મોટો અવાજ બોલે જ નહીં હો, આ જરાય નહીં। અને તમે ઘણાના ઘરમાં તો હજી પ્રવેશ કર્યો હોય ને ત્યાં તો તમારી એ મર્યાદા રાખ્યા વગર અંદર રાડો પાડતા હોય ઘરમાં। અરે ભાઈ ધીમે ધીમે બોલ ને, શું ઉતાવળ છે, શું આટલો બધો તારો આ રૂઆબ, જાણે તું મોટો નવાબ, એવું શા માટે? શાંતિથી વાત કર, તારી પત્ની સાથે, તારા બાળકો સાથે, તારા માતા પિતા સાથે શા માટે આટલું અભિમાન રાખે છે? પણ જ્યાં શ્યામ પ્રભુ, એમની જ્યોત, એમની ભક્તિ, એમનું નામ, એમનો જપ થતો હોય ત્યાં ઘરમાં હંમેશા આનંદ જ હોય છે। અને એટલી બધી કૃપા શ્યામ પ્રભુની કે ઘરમાં કાંઈ ઘટે નહીં હો। ક્યારેય ઘરમાં કોઈ સામગ્રી ખલાસ તો થાય જ નહીં, બોલો। એ સામગ્રી હજી તો પાત્રમાં હોય થોડી, ત્યાં જ બીજી સામગ્રી આવી જાય, ઘટે નહીં। અને ઘણાય તો એવું ઘર હોય ને કે ત્યાં 3 દિવસ કીધું હોય કે એલા ખાંડ ખલાસ, અલ્લા ચાય ખલાસ, તો એના પતિ કે એમના મુખ્ય માણસ એમને કહે ને, ઘરના માણસ કે અલ્લા ખાંડ ખલાસ, તો 3 દિવસ થયા હોય તો ખાંડ ન આવે ઘરમાં, કારણ કે પૈસા હોય, ધન હોય કે કોઈ આપે તો, અને કૃપા જ ન હોય તો પછી ક્યાંથી આવે? અને ક્યારેક
પછી 3-4 દિવસ થઈ ગયા હોય ને, ચાની પત્તી નો આવે તો ચાય વગર, ચાય બનાવ્યા વગર ચલાવી લેવું પડે કે આને આપણે કીધું છે પણ નથી લઈ આવતો. પછી મહેમાન આવે અથવા કોઈ જરૂર ઊભી થાય અર્જન્ટ ચાની, તો ચાની પત્તી લઈ લેવી પડે બાજુમાંથી કે ભાઈ 250 ગ્રામ ચાય ની પત્તી આપજો ને, પછી પૈસા આપી દેશું. તો એ ચાય ની પત્તી આપે તો, અને પછી તેથી ઓલો લઈ આવ્યો ચા, એ કે લે આ 250 ગ્રામ ચા, એ કે મારે તો અર્જન્ટ જરૂર પડી ને તો મેં અહીંથી ઉધાર લીધી છે, લાવો એ આપણે એને આપી દઈએ. તો આવડા બીગડે એની ઉપર કે તારાથી ધીરજ નથી રહેતી, તારા પિતાએ તને કઈ શીખવ્યું નથી, અને આવી રીતે શું ઉધાર લેવાની જરૂર હતી, તે તો મારા આખા ખાનદાનની આબરૂ એ તો ખોઈ નાખી. લે આમાં તારા ખાનદાનની આબરૂ હોય ગઈ. તારી પત્નીએ ધર્મ સાચ્યો અને તું નહોતો લઈ આવતો 3 દિવસથી ચાની ભૂખી, અને એમણે સગવડતા કરી લીધી અને ઉધાર લીધી, તો એમાં તું આટલો બધો બિગડે છે શા માટે? પણ શું કરે, જેના ઘરમાં, જેના મુખમાં રામનું નામ નથી, એને ઘરમાં ક્યાંથી આનંદ, ક્યાંથી શાંતિ, અને એ ઘર કેવી રીતે મંદિર બને? એ ઘરે નથી રહેતું. વાલા ભક્તો, જે ઘરમાં ભગવાનની પૂજા નથી, જે ઘરમાં ભગવાનનું ભજન નથી, જે ઘરમાં ભગવાનનું સ્મરણ નથી, એ ઘરમાં કજિયા, તકરાર, ક્રોધ એના સિવાય બીજું શું હોય? અરે ઘણી જગ્યાએ તો તમે જાઓ ને વાલા ભક્તો, તમને 1 મિનિટે ઘરમાં બેસવું એના ન ગમે, અને એમાં તમારી સાથે કોઈને લઈ ગયા હોય ને, તમારા ઘરના સભ્યોને, તો તમે ન જ બેસો. કે આનું જોઈને ક્યાંક તમારા છોકરાઓ શીખી જશે. અરે એ ઘરમાં માં, પિતા એ દીકરીની વચ્ચે મર્યાદા ન રાખે, અને દીકરીને જેમ ભાવે એમ બોલતા હોય કે ક્યાં ગઈ હતી, કોને પૂછીને, શું જરૂર હતી, હવે તે પૂછ્યા વગર ન જાતી. હવે આવું તમે જો તો પછી તમારી એ મર્યાદા ન રહી, તમને એમ થાય કે હવે જય શ્રી કૃષ્ણ, અમે જાય છીએ, ઘરમાં નથી રહેવું. બસ આવા સંસ્કાર, આવું ઘર, તો આને તમે મંદિર કેમ કહેવું? આ ઘર એક મંદિર કહેવાય, પણ કેવું મંદિર? મંદિરમાં તો ભગવાન હોય, મંદિરમાં તો ભજન હોય, મંદિરમાં તો આરતી હોય, મંદિરમાં તો ભગવાનનું કીર્તન હોય, મંદિરમાં તો ભગવાનનું સ્મરણ હોય, મંદિરમાં તો ભગવાનના જપ હોય, સતત એને જ મંદિર કહેવાય. અને મંદિર એ આપણા ઘરમાં પણ જો આવું વાતાવરણ થઈ જાય, પણ એ તો પ્રભુની કૃપા હોય તો થાય ભાઈ, નહીતર પ્રભુની કૃપા વગર ઘરમાં મહાલક્ષ્મીજીની કૃપા ન થાય, નારાયણ ભગવાનની કૃપા ન થાય, આપણા કુળદેવી દેવતાઓની કૃપા ન થાય. કારણ કે જે ઘરમાં આવા અભિમાન, ગુસ્સો, આવા તત્વો ઘર કરી ગયા હોય, એ ઘરમાં ભગવાનનો અંશ ક્યાંથી આવે? અને એ ઘરમાં કોઈ જન્મ થાય તો એ ભગવાનનો અવતાર ક્યાંથી કહેવાય? વાલા ભક્તો, એ તો ઘરમાં, જેના ઘરમાં શ્રદ્ધાપૂર્વક ભગવાનની દીપ
જ્યોત જલાવે, ભગવાનનું સ્મરણ કરે, ભગવાનની આરતી કરે, ભગવાનની કથા કરે, કરાવે, ઈ ઘર. એટલે ઘર એટલે માત્ર ઈટ પથ્થરનું જ ઘર એમ નહીં હો, ઈ આપણું શરીર ઈ ઘર કહેવાય. એમાં ભગવાન ક્યાંથી આવે? ઘરમાં ભગવાન એટલે શરીરમાં, હૃદયમાં ભગવાનનો વાસ ન થાય તો પછી સારા સંસ્કાર, સારું શિક્ષણ આપણને કેવી રીતે મળે અને આપણે શું સુખી થવાના? અને આપણે આપણી ઘરે સંતો કે કોઈ ભક્તો, ગુરુ કેવી રીતે પધરામણી કરે? એની કૃપા કેમ આપણી ઉપર થાય? એટલે એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો કે ભગવાનની ભક્તિ, સ્મરણ, કથા, કીર્તન એ સતત ચાલુ રહેવું જોઈએ. કે હમણાં અઠવાડિયા પહેલા તો કથા હતી, અમે ગયા હતા, પણ ના, જ્યારે જ્યારે ખબર પડે કે અહીંયા કથા છે તો આપણે ચોક્કસ જાવ. અને તમે દિવસમાં બહુ તો કેટલું કમાવાના ભાઈ? આખા દિવસ દરમિયાન શ્રમ કરીને, પુરુષાર્થ કરીને આખા દિવસ દરમિયાન કેટલું કમાશો? 500 રૂપિયા, 1000 રૂપિયા, બસ. પછી પણ જો તમે કથા સાંભળવા જાશો, જો તમે ભગવાનના દર્શન કરવા જાશો, જો તમે ભગવાનનું ભજન કીર્તન કરશો તો એ તમને એટલું બધું આપશે કે નથી કહેતા આપણે કે वो जो देता है तो छप्पर फाड़ के देता है. તો આ આપતું કહેવાનું થયું, આ કઈ ખોટું ખોટું કહેવાનું થયું કે ભગવાન આપે ને એક દિવસ તો એ તમને એટલું બધું આપે કે પછી તમારે કમાવા જવાની જરૂર ન પડે, મજૂરી કરવા જવાની જરૂર ન પડે. તમને એમ થાય કે હાલો આપણે હવે સતત કીર્તન કરો, ભજન કરો અને કથા કરો અને બીજાને બોલાવો કે તમારે જે કઈ કમાણી થશે ને એ અમે આપી દેશું, તમે હાલો કથા વાંચવા, કથા સાંભળવા બધા અમે તમને આપી દેશું. તમારું એક દિવસનું મહેનતાણું બગડશે ને કદાચ કથામાં આવશો તો એ અમે આપી દેશું, તમે પધારો. તો આવી તમારી સ્થિતિ એ કોણ કરી શકે? ભગવાન કરી શકે. ભક્તિ કરો તો થાય, નહીતર અત્યારે કળિયુગમાં તો ભાઈ પોતે પોતાનું પૂરું ન કરી શકતા હોય અને બીજાને ક્યાંથી આપી શકે? કારણ કે ભક્તિ ઘટે, ભક્તિ ઘટે ને હંમેશા બધું ઘટે જ, ઘટે 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 ને ઘટે જ, બધું ઘટે જ ભાઈ. કારણ કે મૂળમાં જ ભક્તિ ઘટે છે અને જ્યાં ભક્તિ વધે ત્યાં બધું વધે 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 ને વધે જ. બીજાને આપ્યા કરો તોય વધે, એટલું બધું દાન કર્યા કરો તોય વધે, કારણ કે ભક્તિ વધે છે ભાઈ. તો આ અમે અમારા મોઢાની વાત કે અમારી ઘરની વાત નથી કહેતા. આવું આપણા શાસ્ત્રોમાં, આપણા નિયમમાં, આ કથામાં આવું લખ્યું છે કે જેને તમે આપો તો એનાથી કઈ ઘટવાનું નથી. એવી બીક ન રાખવી કે આપી દેશું તો પછી ભૂખે મરવું પડશે, ભીખ માંગવી પડશે, એવું નથી બનતું વાલા ભક્તો. આપવાથી તો હંમેશા વધે છે. પણ વાલા ભક્તો અત્યારે કળિયુગ છે ને, કળિયુગમાં ભક્ત અને ભગવાન એની સાથે વાદ વિવાદ ચાલુ હોય છે.
ભક્તો એમ કે હે ભગવાન મને તમે પહેલા આપી દો બધું, પછી હું તમારું કર્યા કરીશ. એટલે ભગવાન પછી એમ કે ભાઈ આ કળિયુગ છે, પેલા વેલા હું તને આપી દઉં, પછી તું મારું કઈ નથી કરવાનો. અરે કળિયુગમાં માનતા માની હોય ને કે ચોટીલા સુધી હાલીને જાશું, અમારું આ કષ્ટ દૂર કરી દો, તો ભગવાન દયા રાખે અને ચામુંડમાં ચોટીલા વાળી એ મદદ કરે, કૃપા કરે અને તમારો પ્રશ્ન, તમારી મુશ્કેલી દૂર કરે. પછી હાલીને જવાની વાત હતી જેતપુર થી ચોટીલા સુધી, તો ત્યારે એ કે પણ બહુ તડકા પડે છે, તડકામાં કેમ હલાય? પછી કે બહુ ઠંડી પડે છે, ઠંડીમાં રાત્રે ક્યાં રોકાવું? કોણ સહારો આપે? એટલે ઠંડીમાં ન જવાય. અને વરસાદ તો આવું બધું તો આવ્યા જ કરવાનું ભાઈ. તો તમે માનતા કરી હતી ત્યારે, તમે તમારું કામ કરાવ્યું હતું ત્યારે તમે નથી કરી શકતા તમારું. અને ભગવાન તો એને કાંઈ નડે. ભગવાન કોઈ દી એમ કે મારે આ કામ હતું, મારે બીજા ભક્તની પાસે જવું હતું, મારે ઓલું કામ હતું, અને એટલે હજી તો મારે 3 દિવસનું કામ ચાલુ છે, પછી હું તમારું કામ કરવા આવીશ, એમ ભગવાન ક્યારેય કોઈને કહે છે? કોઈ ભક્તને ક્યારેય ભગવાને એમ કીધું? અરે વાલા ભક્તો, ભગવાન એક પલ, એક ઘડી, એક ક્ષણ પણ મોડું નથી કરતા હો આવવામાં, મદદ કરવામાં. અને જો ભગવાન મદદ કરવામાં મોડું કરે ને તો એમ કહેવાય છે ને કે એટલું બધું નુકસાન થઈ જાય. આપણે કહેવત નથી પડી, એ તમને ખબર હોય તો, કે મોડું થાય તો વેગડી વિયાઈ જાય. વેગડી એટલે આ ગામ છે વેગડી નામનું. આપણે ધોરાજી થી આગળ જાય અને જામકંડોળા આવે એ પેલા એક વેગડી ગામ, ત્યાં ધોરાજી અને જામકંડોળાની વચ્ચોવચ્ચ વેગડી ગામ છે. હવે એ વખતે ખબર નહીં, પણ કહેવાય છે એવું કે ધોરાજી થી નીકળ્યા કે જામકંડોળા થી નીકળ્યા, ધોરાજી આવવા માટે પ્રસૂતિ થવાની હતી, એમાં તો હજી વેગડીમાં પહોંચ્યા ને વિયાઈ ગઈ, એટલે પ્રસૂતિ થઈ ગઈ લ્યો. અને તો કષ્ટ પડ્યું રસ્તામાં. એટલે ભગવાન મોડું કરે ને ત્યારે વેગડી વિયાઈ જાય. ન ધોરાજી પહોંચે ન જામકંડોળા પહોંચે, વચ્ચોવચ્ચ વેગડીમાં તો બીજું શું હોય? નાનું ગામ છે અત્યારે. જો કે અત્યારે શું હોય એ કઈ આપણને ખબર નહીં, પણ એની કહેવત એટલે થઈ કે ભગવાન નથી કરતા મોડું મદદ કરવામાં. અને જો ભગવાન મોડું કરે ને તો મૃત્યુ થઈ જાય, પણ ભગવાન ક્યારેય ભક્તને મદદ કરવામાં એક ક્ષણ એનું પણ મોડું નથી કરતા હો. એ તમને બધાને એનો અનુભવ તો હશે જ, એનું તમને આવું ક્યારેક તો જિંદગીમાં બન્યું જ હશે હો. કે અમારે તો એવું થયું કે વાહનમાં ખોટ આવી ગઈ, વાહનમાં ખોટકો આવી ગયો, પણ એવું થયું ને કે જ્યારે રિપેર કરવા વાળા, ગેરેજ વાળા ત્યાં હતા, ત્યાં જ આવીને વાહન અટકું. આનું નામ મદદ. નહીતર રસ્તામાં અંતરિયાળ તમારે પણ ધક્કો મારવો પડે વાહનને, અને તમે થાકી જાઓ, પણ ફરજિયાત હો ધક્કો તમારો જ પડે. બંધ પડેલું વાહન હોય તો આપણું છે ને, એટલે
આપણે યાત્રા તો પૂરી કરવી ને, એટલે આપણે ધક્કો મારવો પડે. અને બધા ધક્કા મારવા વાળા એને બોલાવવા પડે, ભાઈ કે આવો આવો જરાક આ ધક્કો મારવા લાગો, અમારું વાહન બંધ પડી ગયું છે. તો પછી ધક્કો કોઈ મારે તો મારે, અને ભગવાનની કૃપા થાય તો વાહન ચાલુ થઈ જાય. ચલે આવ ધક્કા માર, ચલ 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 મેરે હાથી ઓ મેરે સાથી. આ ધક્કો મારવા માટે આવા કોઈ વજનદાર, આવા કોઈ બળવાન માણસો હોય ને, કે એવા કોઈ તત્વો હોય ને, તો એ આપણને ધક્કો એવો સરસ મારી દે ને કે બીજા કોઈએ ધક્કા મારવાની મજૂરી જ ન કરવી પડે. એ પ્રભુની કૃપા કહેવાય કે આવી કૃપા થાય માટે ભક્તિ કરવી. અત્યારે શરીર કામ કરે, અત્યારે ભગવાને તમને થોડોક સમય આપ્યો હોય તો ભગવાનને ભજી લ્યો ભાઈ, પછી ઘટપણમાં ભજાશે નહીં. રામ ભજી લે પ્રાણિયા, પછી ભજાશે નહીં. એ કાયા થાશે જર્જરી, પછી બેઠું રેવાશે નહીં. એટલે ભજી લેવું, ભક્તિ કરી લેવી, પછી નહીં થાય એમ કહેવાય છે. ઘટપણમાં બહુ અઘરું છે ભક્તિ કરવી, અને ભક્તિ કરશો તો જ ભગવાન તમને મદદ કરશો. બીજા કોઈ નહીં કરે, બીજા કોઈ નહીં કરે મદદ. તમને સંકટ આવશે ને તો, અને દવાખાને તમને લઈ નહીં જાય, અને લઈ જાય છે તોય તમારે એનું ભાડું તો આપી દેવું પડે કે તમે મારા માટે રિક્ષા કરી આવ્યા, તમે મને દવાખાને લઈ ગયા, તમારો આજનો ધંધો બગડ્યો, તો આ 500 રૂપિયા તમારા ધંધાના, અને 500 રૂપિયા તમે મને મદદ કરી એના, તો તમારે આપવા પડે. અને નહીતર तुम्हारे घर में बैठे रहो, हे भगवान हे भगवान हे भगवान, पर तुमको कोई मदद करने वाला आएगा नहीं. અને ભક્તિ કરી જ નહીં હોય તમે તો ભગવાન હારે તમારે એવો સારો વ્યવહાર નહીં હોય તો ક્યાંથી ભગવાન મદદ કરવા આવશે? એટલે ભગવાન પણ મદદ કરવા આવે આપણને સંકટ સમય, દુઃખના સમયમાં, કષ્ટના સમયમાં. એવી આપણી ઈચ્છા હોય તો વાલા ભક્તો, અત્યારથી આપણે ભગવાનની હારે સારો વ્યવહાર તો રાખો, કે માત્ર મિસ કોલ કરો એટલે એ સામેથી ફોન કરે. આવો વ્યવહાર ભગવાનની હારે રાખવો, એને કહેવાય ભક્તિ, એને કહેવાય કથા, એને કહેવાય કીર્તન, એને કહેવાય ભજન. અને તો જ ભગવાન, અરે ભગવાન તો એટલી કરુણા કરવા વાળા છે કે એની ભક્તિ કરે એનું એ અગાઉથી ધ્યાન રાખે છે, એના સંકટ આવવા જ ન દે. સંકટ આને સે પહેલે, संकट आने से पहले मेरे श्याम आता है, क्यों घबराऊं मैं, मेरा तो श्याम से नाता है. या श्याम એટલે કૃષ્ણ, શ્યામ એટલે ખાટુ શ્યામ. એમની આ દિવ્ય કથા છે વાલા ભક્તો, અને એ કથા આપણે એમની કૃપા અને એની કારણથી, અને એ ક્યારેક, અરે ક્યારેક નહીં, અર્જન્ટ, ઇમિડિયેટ, અર્જન્ટ મદદ કરે એ જ ભગવાન. બાકી તો વિલંબ થી આવે એ કે હું આવ્યા, એ કે મદદ કરો. હવે આ તો બધું થઈ ગયું ભાઈ, પ્રસૂતિ એ
થઈ ગઈ, પુત્ર થઈ ગયો, પાર્ટી થઈ ગઈ અને તમારે મોડું થયું મદદ કરવા આવવામાં ડાક્ટર સાહેબ, તો એ નકામું છે. એટલે ટાણે મદદ અને ટાણા પેલા મદદ એ જ આ ભગવાનની યોજના છે. તો એનામાં જોડાવું આપણે તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં આપણે અર્પણ કરી દેવું, એનું નામ ભક્તિ. બસ. તો આપણે હવે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ ખાટુ શ્યામ બાબા કી જય. શરણાગત વત્સલ જય શ્રી શ્યામ, જય શ્રી શ્યામ બાબા, જય શ્રી શ્યામ. હે પ્રભુ, હે શ્યામ બાબા.